નમસ્કાર મિત્રો, સ્વાગત છે. આપણે આની પહેલાંના સેશનની અંદર એક સરસ મજાનો પ્રયત્ન શરૂ કર્યો હતો, રાઈટ? એનસીઆરટીને સમજવાનો, જેની અંદર તમારા લોકોનો પ્રતિસાદ બહુ સારો મળ્યો. તો એ જ વ્યવસ્થાને આગળ વધારતા આજે આપણે ચેપ્ટર 2ની અંદર જોઈએ, અથવા તો આ સેશનની અંદર સેકન્ડ એપિસોડ જોઈએ. ઓકે, જોઈએ શું છે આપણી એનસીઆરટીની વ્યવસ્થા. સેકન્ડ ચેપ્ટરની અંદર જો તમે વ્યવસ્થિત રૂપથી જોવાનો પ્રયત્ન કરશો તો તમને ખ્યાલ પડશે. બીજું ચેપ્ટર આપેલું છે આખેટ, ખાદ્ય સંગ્રહ અને ભોજન ઉત્પાદન. હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ચેપ્ટર આપેલું છે. જો તમે લોકો અંગ્રેજીની એનસીઆરટી જોતા હશો તો એની અંદર 2 ચેપ્ટર આપેલા હશે, તો ટેન્શન નથી લેવાનું. એ 2 ચેપ્ટરને ભેગા કરીને અહીંયા એક ચેપ્ટર જ આપેલું છે. ઓકે, એટલે અંગ્રેજીની જે એનસીઆરટી હશે એની અંદર ટોટલ 12 ચેપ્ટર હશે, જ્યારે હિન્દીની એનસીઆરટી છે એની અંદર 11 ચેપ્ટર છે. તો એ બંને ચેપ્ટરને આ જ ચેપ્ટરની અંદર જોડી દીધા છે. જો તમે આ શબ્દને હજી સરખી રીતના જોશો તો ખ્યાલ પડશે કે આ એક ચેપ્ટર નથી, આની અંદર આપણને માનવ વિકાસની આખી વ્યવસ્થા આપેલી છે. પહેલાં કીધેલું છે આખેટ. આખેટનો અર્થ થાય છે શિકારી વ્યવસ્થા. સેકન્ડ આપેલું છે ખાદ્ય સંગ્રહ. માનવ શિકારીમાંથી કઈ રીતે ખાદ્યનું સંગ્રહ કરતો જાય છે એ આપેલું છે. અને ત્યારબાદ ત્રીજું આપેલું છે ભોજન ઉત્પાદન. તેના જીવનની અંદર સ્થાયિત્વ વ્યવસ્થા કઈ રીતે આવે છે, એ જીવન કઈ રીતે સ્થાયી જીવનની શરૂઆત કરે છે, એ આપણને આની અંદર જોવા મળેલું છે. તો કોઈ પણ વસ્તુનો ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂ કરીએ. તમને ખ્યાલ છે આપણું સેશન બેઝિકથી શરૂ થાય છે. જુઓ જરા, બેઝિકની જ્યારે આપણે વાત કરીએ છીએ તો પહેલાં આપણે એનસીઆરટીમાં શબ્દ આપેલો છે આખેટ. ઓકે, જેને આપણે શિકારી પણ કહીએ છીએ. તો આખેટક કયો, શિકારી કયો, બંને એક છે. તો આનો શાબ્દિક પરિભાષા શું છે? બેઝિક પરિભાષા એવી કહી શકો છો કે મનુષ્ય એક સ્થાનથી જ્યારે બીજા સ્થાન પર જાય છે, ઓકે, આવી વ્યવસ્થાને આખેટક કહેવામાં આવે છે. વર્તમાન સમયમાં જે હોમોસેન્ફિયસ અર્થાત આપણે છીએ તો આપણા ગ્રુપની અંદર અમુક આખેટક, અમુક શિકારી હોય છે. અને આપણે એક નવા શબ્દ તરીકે ઓળખીએ છીએ. આપણે સામાન્ય રૂપથી એને બંજારા કહીએ છીએ. બંજારા અર્થાત જેનું કોઈ સ્થાયિત્વ નથી હોતું, જે ઋતુની અનુસાર એક સ્થાનથી બીજા સ્થાને અવર જવર કરતા હોય છે, આપણે એને બંજારા લોકો કહીએ છીએ. ઓકે, બંજારા કહીએ છીએ, શિકારી કહીએ છીએ. આ લગભગ આધુનિક રૂપની અંદર પરિવર્તિત થયેલા શબ્દો છે. બાકી આની અંદર આટલું બધું કાંઈ લોજિક સાયન્સ નથી. સવાલ એ છે કે માનવ સભ્યતાનો ઉત્પન્ન જે છે થયો તો માનવ સભ્યતા જ્યારે વિકસિત થઈ તો શું લેવા શિકારી જે છે બન્યા હતા. માનવ શિકારી શું લેવા બન્યું? આની અંદર એનસીઆરટીમાં બહુ સારા કારણો આપેલા છે, અર્થાત રીઝન આપેલા છે. એનસીઆરટીમાં 4 કુલ રીઝન આપેલા છે કે શું લેવા માણસ શિકારી જીવન જીવતો હતો શરૂઆતનો. આની અંદર પહેલું કીધું છે ખાદ્ય પદાર્થ, ઓકે, ની અછત. આજે શરૂઆતનો માણસ કૃષિ તો કરતો નહોતો, તો કૃષિ કરતો નહોતો તેની પાસે ખાદ્યાન્ન ક્યાંથી આવશે? આજે કાંઈ નહીં તો કાંઈ નહીં, 2 ટાઈમ 3 ટાઈમ કે 1 ટાઈમ એને જમવાનું તો જોશે. 24 કલાક કે 48 કલાક બાદ માનવ હ્યુમન એવું કહે છે કે એને ભૂખ લાગશે અને એ જમવાનું છે. આ સ્વાભાવિક છે. તો એ જમશે ક્યાંથી? કૃષિ ઉત્પાદન છે નહીં. જ્યાં સુધી એક સ્થાન પર રહેશે તો એક સ્થાન પર કૃષિ કદાચ જે છે નહીં થતી હોય તો જે કાંઈ કોઈ ફસલ હશે, ઘાસફૂસ હશે કે કોઈ બીજી વ્યવસ્થા હશે એનાથી ગુજરાન ચલાવતો હશે. પણ જ્યારે એ વ્યવસ્થા પૂરી થઈ જશે ત્યારે, એટલે પહેલું રીઝન અહીંયા એ આપવામાં આવેલું છે કે ખાદ્ય પદાર્થની અછતના કારણે વ્યક્તિ શિકારી જીવન જીવતો હતો. બીજું કારણ કીધેલું છે ઓકે, શિકારી જાનવરો હશે. આ શિકારી જાનવરના કારણે વ્યક્તિ અથવા તો મનુષ્ય એક સ્થાનથી બીજા સ્થાને હશે. જો મનુષ્ય કરતાં નાના જાનવરો હશે તો એને મારીને ખાઈ જશે, પરંતુ મનુષ્યની સામે મોટા જાનવરો હશે તો. અને આજે એક સરસ મજાની તમે લોકો જે છે એ મીમ્સ પણ જોતા હશે, એની અંદર રીલ્સ પણ હશે કે માની લ્યો કે એક સાથે રાષ્ટ્રીય પશુ અને એની જ સાથે રાષ્ટ્રીય ગાન ચાલતું હોય, ઓકે, નેશનલ એન્થમ જે છે એ ચાલતું હોય, તો અહીંયા પહેલો બેઝિક સવાલ એ છે કે માણસે ઊભું રહેવાનું કે ભાગી જવાનું?
એક બાજુ રાષ્ટ્રીય ગાન જનગણ મન ચાલે છે અને બીજી બાજુ સામે રાષ્ટ્રીય પશુ આવીને ઊભું રહ્યું છે. કયો જરા કે માણસ આવી સ્થિતિમાં કયા કાર્યો જે છે એ કરશે. ઓકે, તો આજની વસ્તુ અલગ છે, પણ તે સમયની તો પ્રક્રિયા જે છે એ માનવની હતી, તો તે સમયે ભાગી જશે, એટલા માટે તે ઘુમંતો થાય છે. ઓકે, ત્યારબાદ ત્રીજું, ઋતુઓ. ચોમાસું, શિયાળો અને ઉનાળો. ભારતની અંદર આ 3 ઋતુ તો પોસિબિલિટી છે જ તે, પરંતુ ઇમેજ કરીને જોઈ લ્યો કે વિશ્વ, હું હંમેશા કહું છું ને કે ભારત બીજા કરતાં અલગ છે, એનું ઘણા બધા કારણો છે. જેમ કે જિયોગ્રાફિકલ સ્ટ્રક્ચર જોઈ લો. વિશ્વમાં તમને 2 જ ઋતુ જોવા મળશે, કાં તો બહુ તડકો હશે અને કાં તો ફૂલ વરસાદ હશે, અને કાં તો ફૂલ ઠંડી હશે અને કાં તો હિમવર્ષા જે છે હશે. ઓકે, બાકી ઓલા જે છે બીજી ઋતુઓ નહીં જોવા મળે. આવો એકવાર ભારતની અંદર. ઓકે, તમને 3 અલગ અલગ ઋતુ જે છે જોવા મળશે. તો એ જ વસ્તુ અહીંયા છે કે કદાચ વિભિન્ન ઋતુ એની અસર માણસ ઉપર થતી હશે, એટલા માટે એ વ્યક્તિ એક સ્થાનથી બીજા સ્થાને થતો હશે. અને લાસ્ટ, ખાવા માટે જોશે તો પીવા માટે પાણી પણ જોશે. અર્થાત જળની શોધમાં વ્યક્તિ શરૂઆતમાં શિકારી જીવન જીવતો હતો. આમ શરૂઆતના જે આખેટક વ્યવસ્થા છે એની અંદર માનવ વૃદ્ધિ કઈ રીતે થાય એ આપણને આ એનસીઆરટીમાં બતાવવામાં આવેલું છે. ત્યારબાદ સેકન્ડ કીધેલું છે, આખેટક બાદ જે છે સંગ્રહક. મનુષ્ય જેમ જેમ આગળ વધતો જાય છે, હું હંમેશા કહેતો આવ્યો છું ને કે આવશ્યકતા આવિષ્કાર કી જનની હોતી હે, તો જનની શું લેવા છે એના પણ કંઈક રીઝનો આપેલા હશે, રાઈટ ને? તો એની અંદર જ આ વસ્તુ છે. એક છે સંગ્રહક. સંગ્રહક થયા બાદ તે વિભિન્ન ઓઝાર. જો ઓઝાર માટે કોઈ ગુજરાતી પર્ટિક્યુલર શબ્દ નથી. તમે ઓઝારને તમે વાસણ કહી શકો છો, પણ આ વાસણની અંદર હથિયાર પણ આવી શકે છે, એટલે આપણે ઓઝારને ઓઝાર તરીકે જ લેશું. ઓકે, ત્યારબાદ વાસણનો પ્રયોગ, અને ત્યારબાદ લાસ્ટમાં પાષાણ અથવા તો પથ્થરોનો પ્રયોગ. મેં તમને આની પહેલાના સેશનમાં કીધું હતું કે માનવે ઉપયોગ કરેલી પહેલી જો કોઈ વસ્તુ હોય તો એ હંમેશા પથ્થર છે. એવું નહોતું, ધ્યાન રાખજો કે આ સંગ્રહક લોકો કે આ આખેટક લોકો પથ્થર સિવાય બીજા કોઈનો પ્રયોગ નહોતો કરતા. કદાચ લાકડાનો પ્રયોગ કરતા હશે, પરંતુ આપણી પાસે અત્યારે તેના અવશેષો હાજર નથી. કદાચ ચામડાનો પ્રયોગ કરતા હોય, પરંતુ એના અવશેષો આપણી પાસે હાજર નથી. અત્યારે શું છે આપણી પાસે હાજર તેના અવશેષોની અંદર? માત્ર ને માત્ર પાષાણ અથવા તો માત્ર ને માત્ર પથ્થર. એટલા માટે ધ્યાન રાખજો, આ લાસ્ટ લેક્ચરને આની સાથે લિંક કરીને કહું છું. લાસ્ટ સેશનમાં તમને લોકોને સ્ટોન એજ ઉપર ઇન્ફોર્મેશન આપી હતી, લેથિક એજ ઉપર ઇન્ફોર્મેશન આપી હતી, પૂરા પાષાણકાળ, મધ્ય પાષાણકાળ, નવ પાષાણકાળ, પછી પૂરા પાષાણકાળની અંદર પાછા 3 ભાગ પાડ્યા હતા, એક્સેટ્રા એક્સેટ્રા. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી ડેફિનેશન બનશે. આ જ ચેપ્ટરમાં કીધેલું છે કે શરૂઆતી માનવી જે કાળમાં જીવતો હતો એને આપણે પાષાણ કાળ કહીએ છીએ. એટલા માટે અહીંયાથી આપણી જીપીએસસી હોય કે નાની કોઈ પણ એક્ઝામ હોય કે યુપીએસસી હોય, એ સવાલ પૂછે છે કે જો ધાતુના રૂપમાં મનુષ્યએ પ્રયોગ કરેલી પ્રથમ ધાતુ હોય તો એ કયું છે? તો કે એ તાંબુ છે. એટલા માટે સ્ટોન એજ બાદ જે કાળ શરૂ થાય છે એ કાળને આપણે લોકો કહીએ છીએ તામ્ર પાષાણ કાળ. ઓકે, એનું રીઝન આ છે કે જ્યારે તાંબાનો અને પથ્થરનો બંનેનો એક પ્રયોગ જે છે શરૂ થતો હશે તો આવા કાળને આપણે તામ્ર પાષાણ કાળ કહેશું. આ જ તામ્ર પાષાણ કાળ છે જેની અંદર નવ પાષાણ કાળનો પણ સમાવેશ થાય છે. એટલે ધ્યાન રાખજો. ઓકે, કે જ્યારે જ્યારે માનવની સભ્યતાની જે છે ઉત્પત્તિની વાત આવે તો એ શરૂઆતમાં આખેટક હશે અને ત્યારબાદ ધીરે ધીરે કરતા તે આગળ વધશે. ઓકે, હવે જુઓ જરા, જે રીતે લાસ્ટ સેશનમાં આપણે મેપ જોયો હતો એ જ રીતે આ સેશનની અંદર આપણે મેપ જ જોવાનો. આપણે 6ઠા ધોરણની એનસીઆરટી નથી વ્યવસ્થિત રૂપથી, અથવા તો નાના છોકરાને જે રીતે ભણાવે ને એ રીતે નથી ભણવાની. આપણે 6ઠા ધોરણની એનસીઆરટી આપણા જીપીએસસીની અંદર કઈ રીતે કામમાં લાગે એ જ જોવાનું છે. ઓકે, તો જુઓ અહીંયા સરખી રીતના અહીંયા આપણને 3 સ્થળો આપેલા છે મેપની અંદર. પૂરા પાષાણ સ્થળ,
નવપાષાણ સ્થળ, મહાપાષાણિક સ્થળ અને આરંભિક ગાંવ જે છે એટલી વસ્તુ આપેલી. આધુનિક નગર ઉપર આપણે કોઈ ડિસ્કશન નહીં કરવું. ત્યારબાદ અહીંયા જે છે લોકો જુઓ છો શું જે છે લખેલું છે, કુછ મહત્વપૂર્ણ સ્થળ પુરા સ્થળ. તો અહીંયા સવાલ એ છે પુરા સ્થળનો અર્થ શું થાય છે. ઓકે, પુરા સ્થળનો અર્થ કે એવું સ્થાન જ્યાંથી આપણને જૂની અથવા તો પ્રાચીન વસ્તુઓ કે માનવ કંકાલ પ્રાપ્ત થઈ છે તેને આપણે પુરા સ્થળ કહીએ છીએ. આરંભિક કાળની જાણકારી આપતા સ્થળોને પણ આપણે પુરા સ્થળ કહીએ છીએ. ઓકે, હવે આપણે એક્સ્ટ્રા કોઈ વસ્તુ નથી જોવાની, આપણે એ જ જોવાનું છે કે આ મેપની અંદર આપેલા અલગ અલગ સ્થળો છે તો આ સ્થળો કયા કયા છે. જો જરાક અહીંયા સ્થળ આપેલું છે પુરા પાષાણ સ્થળ, તમને એની અંદર વ્યવસ્થિત રૂપથી જે ડાયાગ્રામ આપેલા છે, ક્યાંક ત્રિકોણ, ક્યાંક ચતુષ્કોણ, ક્યાંક ગોળ આપેલા છે તો એ જોવાય. જુઓ, પુરા પાષાણ સ્થળની અંદર પહેલું સ્થળ આપને વિદ્યાર્થી મિત્રો આપેલું છે, એ આપેલું છે ભીમબેટકા. તો ભીમબેટકા ઉપર થોડીક ઘણી ઇન્ફોર્મેશન આપણને લોકોને ખ્યાલ જે છે હોવી જોઈએ. ઓકે, આ પુરા પાષાણ સ્થળની જાણકારી આપણને જો જોવા મળતી હોય તો એનું કારણ છે કે ભાઈ અહીંયાથી આપણને શરૂઆતી માનવ સભ્યતાની જાણકારી જોવા મળે છે. એટલા માટે આ મેપ આપણે સમજવો પડશે. જેમ કે ભીમબેટકા, જો ભીમબેટકાની વાત કરીએ તો આ મધ્યપ્રદેશના વર્તમાન રાયસેન જિલ્લાની અંદર આવેલું છે. આ ખાસ ધ્યાન રાખજો. આની શોધ V.S. વાકણકરે કરી હતી. ઓકે, કારણ કે ભીમબેટકા શેની માટે પ્રચલિત છે? શું છે ભીમબેટકાની અંદર? તો કે ભીમબેટકાની અંદર આપણે સૌથી વધારે જોવા મળે છે શૈલ ચિત્ર. પથ્થર પર કરેલા ચિત્રોને આપણે લોકો શૈલ ચિત્રો કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ધ્યાન જે છે રાખજો. આ ભીમબેટકાની અંદર લગભગ 700 કરતાં વધારે ગુફાઓ આવેલી છે જ્યાં માનવ નિવાસ કરતો હતો. શરૂઆતી માનવ જોતો જે છે, જીવતો જે છે, તો તમે આ વસ્તુ જે છે કહી શકો છો. ઓકે, અમુક જગ્યાએ 800 કરતાં વધારે ગુફા કીધેલી હશે. બીજું, આ 700 ગુફાની અંદર ચિત્રો દોરેલા છે. તો એવી કેટલી ગુફા છે જેમાં ચિત્રો છે? અમુક જગ્યાએ લખેલું છે 475 કરતાં વધારે ગુફા છે, અમુક જગ્યાએ લખેલું છે 500 કરતાં વધારે ગુફા. ટૂંકમાં તમે કહી શકો છો 400 થી 500 ગુફાઓની અંદર આરંભિક માનવે ચિત્રો દોરેલા છે. આ ભીમબેટકાની અંદર કયા કાળની જાણકારી જોવા મળે છે? ધ્યાન રાખજો, ભીમબેટકાની અંદર આપણને પુરા પાષાણ કાળ, મધ્ય પાષાણ કાળ અને ત્યારબાદ નવપાષાણ કાળના ચિત્રો જોવા મળે છે. પરંતુ પૂછે આપણને કે ભાઈ ભીમબેટકામાં કયા કાળના સૌથી વધારે ચિત્રો જોવા મળે છે? તો તે મધ્ય પાષાણ કાળના ચિત્રો સૌથી વધારે જોવા મળે છે. આ ખાસ ધ્યાન જે છે રાખજો. કે આપણે થોડુંક એક્સ્ટ્રા જે છે કરતા જઈએ છીએ જેના કારણે આપણને આગળ તકલીફ જે છે ન પડે. એવું કહેવાય છે કે ભીમબેટકાના ચિત્રોની અંદર 16 જેટલા રંગોનો પ્રયોગ કરેલો છે. આ 16 જેટલા રંગોનો પ્રયોગ કરેલો છે. તો સવાલ એ છે સૌથી વધારે કયો રંગ પ્રયોગ કરેલો છે? જરાક ઈ કયો. તો સૌથી વધારે 2 રંગોનો પ્રયોગ થયો છે. એક લાલ રંગનો થયો છે અને એક સફેદ રંગનો થયો છે. ઓકે, એવું નથી, લાલ અને સફેદ બાદ આપણને લીલો રંગ પણ અહીંયા જોવા મળે, પરંતુ સૌથી વધારે પૂછે તો લાલ અને સફેદ રંગ જે છે આવશે. ઓકે, ત્યારબાદ જુઓ તો જરાક એક બીજું સ્થળ છે. સ્થળનું નામ આપેલું છે હુંસકી. ઓકે, તો સવાલ એ છે કે આ સ્થળ ક્યાં છે? જુઓ અહીંયા સરખી રીતના કૃષ્ણા નદી છે. તો સવાલ એ છે કે કૃષ્ણા નદીની દક્ષિણમાં સ્થિત એક પુરા પાષાણિક સ્થળ. તમે યુપીએસસી ઓપ્શનલ રાખશો તો એની અંદર મેઇન્સની અંદર 20 માર્કનો માત્ર ને માત્ર મેપ આવે છે. તો મેપની અંદર આવી જ રીતના સવાલ પૂછશે કે કૃષ્ણા નદી કે દક્ષિણ में સ્થિત એક પુરા પાષાણિક સ્થળ, પછી ત્યાં ઓલું આપેલું છે, એ આપણે નક્કી કરવાનું છે આ હુંસી છે કે બીજું છે. ઓકે, આ ધ્યાન જે છે રાખજો. જુઓ જરાક, વર્તમાન સમયમાં આ હુંસકી કર્ણાટકની અંદર સ્થિત છે. બસ આટલું જ તે, વધારે કાંઈ જાણવાનું નથી. ક્યાં સ્થળ ઉપલબ્ધ છે, શું છે. અહીંયાથી માનવ નિર્મિત ઓઝાર મળી આવેલા છે. આ એની વિશેષતા છે.
જે રીતે અહીંયા ભીમબેટકાની વિશેષતા છે શેલ ચિત્ર, એ જ રીતે અહીંયા છે માનવ નિર્મિત ઓજાર. ધ્યાન રાખજો, અહીંયા બીજી વસ્તુ પ્રાપ્ત થઈ છે ભોજન પકાવવાના અવશેષ. ઓકે, અહીંયાથી ભોજનને પકાવવા માટેની જે વ્યવસ્થા છે, જે વિશેષતા છે, એ પણ આપણને પ્રાપ્ત થઈ છે, એ પણ આપણને જોવા મળી છે. આનો ખાસ જે છે ધ્યાન રાખજો. ત્યારબાદ એક ત્રીજું સ્થળ છે, જો જરાક અહીંયા છે દક્ષિણની અંદર લખ્યું છે કરનૂલ ગુફા. જો મેપ ભણતા હશો, જોતા હશો તો ખબર હશે કે આ વર્તમાન આંધ્રપ્રદેશની અંદર કરનૂલ નામક જિલ્લો છે, એની અંદર સ્થિત છે. અહીંયાથી એક સિમ્પલ સવાલ પૂછશે. આપણી એનસીઆરટીમાં આગ કી ખોજ યા આગ કી શોધ એવું ટાઇટલ આપેલું છે અને ત્યારબાદ લખેલું છે કે મેપની અંદર કરનૂલ નામક ક્ષેત્રને શોધો. અહીંયાથી આપણને રાખના અવશેષ મળેલા છે. ક્યાંક રાખ કે છે વિદ્યાર્થી મિત્રો, ક્યાંક કે છે ચૂલ્હા, અર્થાત આપણે જેની અંદર પકાવતા હોય ને એ ચૂલ્હા. રાખ અથવા તો ચૂલ્હાના અવશેષ કરનૂલ ગુફામાંથી મળેલા છે. એટલા માટે ઘણા બધા ઇતિહાસકારો એવું કહે છે કે પ્રાચીન ઇતિહાસમાં આગના અવશેષ આપતું જો કોઈ પહેલું સ્થાન હોય તો એ આ કરનૂલ છે. આ ત્રણ આપણને પૂરા પાષાણિક સ્થળ આપેલા છે આપણા મેપની અંદર, તેને જોયા. હવે થોડાક આગળ વધીએ અને વાત કરીએ નવ પાષાણિક સ્થળની. ઓકે, કે નવ પાષાણિક સ્થળ ક્યાં છે, શું છે. કાલનો જો અથવા તો આની પહેલાંનો જો તમે લેક્ચર જોયો હશે, ક્લાસ જોયો હશે તો ખ્યાલ હશે. એની અંદર આપણે વાત કરી હતી મેહરગઢ. મેહરગઢ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે અને આ સેકન્ડ ચેપ્ટરની અંદર આપણે મેહરગઢ ઉપરથી અલગથી વ્યવસ્થા પણ આપેલી છે. તો સિમ્પલ થોડીક આ જે છે જાણકારી પ્રાપ્ત કરીએ. જેમ કે વર્તમાન સમયમાં આ મેહરગઢ પાકિસ્તાનના બલુચિસ્તાનની અંદર સ્થિત છે. આ આપણને ખ્યાલ હોવો જોઈએ કે મેહરગઢ શેની માટે પ્રચલિત છે, શું લેવા અહીંયા જે છે આપણને મેપની અંદર આપેલું છે. કાલના અથવા તો એની પહેલાંના સેશનમાં લખ્યું હતું 8000 વર્ષ પૂર્વ કૃષિના સાક્ષ્ય અહીંયાથી પ્રાપ્ત થયા હતા. આ સૌથી મોટી ઉપલબ્ધિ છે અને આપણને આ જ પૂછે છે કે ભારતીય ઉપમહાદ્વીપનું પ્રાચીનતમ કૃષિનું સાક્ષ્ય આપતું એવી કયું સ્થળ છે, તો એ મેહરગઢ છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. પણ આની સાથે બીજા બે સ્થળ છે. જુઓ, એક મેહરગઢ છે, ત્યારબાદ એક બીજું સ્થળ છે, એને કહેવામાં આવે છે લહુરાદેવ. ઓકે, અને ત્યારબાદ એક ત્રીજું સ્થળ છે, એને કહેવામાં આવે છે કોલ્ડી હવા. આ ત્રણ એવા સ્થળો છે જ્યાંથી આપણને કૃષિના સાક્ષ્ય જોવા મળે છે. પણ હા, સૌથી સારામાં સારો સાક્ષ્ય મેહરગઢમાં છે. એટલા માટે આને એવું કહેવામાં આવે છે રોટી કી ટોકરી. ઓકે, જો કે અંગ્રેજીમાં કહીએ તો આને આપણે બ્રેડ બાસ્કેટ ઓફ બલુચિસ્તાન પણ કહેવામાં આવે છે. આ જ સ્થળ છે જ્યાંથી 4 રૂમવાળા આપણને મકાનો પણ મળી આવેલા છે. આપણા એનસીઆરટીની અંદર એક સરસ મજાનું ચિત્ર દોરેલું છે જેની અંદર એક વ્યક્તિ સાથે બે જાનવરોને જે છે એ કહી શકો છો કબરની અંદર સુવરાવવામાં આવેલા છે. અર્થાત માનવ સાથે બકરી દફન કરવાના સાક્ષ્યો જો મળી આવેલા છે તો એ અહીંયા છે. એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો યાદ કરજો અથવા તો માર્ક કરીને જોજો કે શું લેવા શરૂઆતમાં આપણે પાષાણ કાળની અંદર, પછી 3 પાષાણ કાળ આવી ગયા. ઓકે, પાષાણ કાળની અંદર કાં તો બકરી અને કાં તો કૂતરો, ઓકે, આ બંનેના જ સાક્ષ્યો જોવા મળે છે. કેમ, બીજા બધા પ્રાણીઓને શું પ્રોબ્લેમ જે છે તો ધ્યાન રાખજો. આ જે છે ચેપ્ટરની અંદર બહુ સરસ મજાનું જે છે એક ટોપિક આપેલો છે, એમાં લખ્યું છે, જોજો સરખી રીતના. ઓકે, કે પાલતુ પશુ અને ખાદ્યાન્ન આ બંને જે છે સાથે આપેલું. અર્થાત આ બકરી હતી તો એક સમયે બકરી દૂધ પણ આપશે, જ્યાં સુધી કામ આપશે ત્યાં સુધી. અને બકરી જ્યારે જે છે એ દૂધ આપતી બંધ થઈ જશે અને મૃત્યુ જે છે થઈ જશે, ત્યારબાદ બકરીનું માંસ પણ ખાવામાં આવશે. તો એ બે રીતે કામમાં જે છે લાગતી હતી. બકરી એક સ્થાનથી બીજા સ્થાન પર કોઈ વસ્તુની હેરફેર કરવા માટે પણ કામમાં લાગશે.
સર કૂતરો શું કામમાં લાગશે? કાંઈ નહીં, કૂતરો સૌથી વફાદાર પ્રાણી છે, એટલા માટે બીજા પ્રાણીઓથી રક્ષા કરવામાં પણ કૂતરાનો સૌથી મોટો સહયોગ જે છે થશે. ઓકે, એટલા માટે શરૂઆતી માનવે હંમેશા કાં તો બકરી અને કાં તો કૂતરાનો જે છે પ્રયોગ શરૂ કર્યો હતો પાલતુ પશુના રૂપમાં જે છે. ઠીક છે, ચાલો આગળ જે છે વધીએ. જો જરાક અહીંયા જે છે એક સ્થળ છે, નામ છે એ સ્થળનું બુર્જ હોમ, કદાચ દેખાતું હશે તો. ઓકે, જુઓ, બુર્જનો અર્થ થાય છે બુર્જ, હોમનો અર્થ થાય છે કે બુર્જ વૃક્ષનું સ્થાન, એટલા માટે આના નામનો અર્થ છે બુર્જ વૃક્ષનું સ્થાન. યાદ કરો, આપણે આની પહેલાના સેશનની અંદર સરસ મજાનું એક જે છે એ આપણે બુર્જ વૃક્ષ અથવા તો બર્ચ વૃક્ષની વાત કરી હતી. તો એ જ વસ્તુ અહીંયાથી પ્રાપ્ત થાય છે. પૂછે ક્યાં છે આ, તો કે વર્તમાનની અંદર જમ્મુ કાશ્મીરના ખાસ કરીને શ્રીનગરમાં સ્થિત છે. ઓકે, આની ઉપર વધારે પડતી વાત નહીં કરીએ. 1935ની અંદર ટેરા અને પીટરસને સ્થાન જે છે આ સ્થાન ફાઇન્ડ કરેલું છે, શોધખોળ કરેલી છે. અહીંયાથી શું મળ્યું છે, ઇમ્પોર્ટન્ટ શું છે? જેમ કે આપણે ભીમબેટકાની વાત કરીએ, જેમ કે આપણે મેહરગઢની વાત કરીએ, એ જ રીતે બુર્જ હોમથી શું પ્રાપ્ત થયું છે? ધ્યાન રાખજો, બુર્જ હોમથી પ્રાપ્ત થયું છે ગર્તાવાસ. બસ આ સવાલ છે આપણો. ગર્તાવાસને સંધિ છૂટી પાડશો તો ખબર પડશે. ગર્તની અંદર આવાસ, અર્થાત જે જમીન હશે આ જમીનની અંદર આવાસ બનાવેલો હશે એને ગર્તાવાસ કહેવાય છે. બુર્જ હોમની સૌથી મોટી જો કોઈ વિશેષતા હોય તો એ ગર્તવાસ છે. જે રીતે મેહરગઢની અંદર માલિકની સાથે બકરીઓ છે, ઓકે, એ જ રીતે બુર્જ હોમની અંદર પણ એક માલિકની સાથે જીવને દફન કરવાના સાક્ષ્યો પણ મળી આવેલા છે. આ ધ્યાન જે છે રાખજો. થોડાક જે છે આગળ વધીએ, વાત કરીએ ચિરાંદની, કે ભાઈ ચિરાંદની અંદર શું છે? તો કે ચિરાંદ પહેલા તો બિહારની અંદર સ્થિત છે. આ ધ્યાન જે છે રાખજો. સારણા અથવા તો સારણ નામક જિલ્લો છે એની અંદર આ આવેલું છે. પૂછે કઈ નદીના કિનારે છે? તો કે આ ઘાઘરા અથવા તો ઘાઘર નદીના કિનારે આવેલું એક સ્થળ છે. અહીંયા સૌથી વધારે શું મળેલું છે? ધ્યાન રાખજો. 9 પાષાણ સ્થળ આપણે જોઈ રહ્યા છીએ. બેહરગઢ છે, બુર્જ હોમ છે, ચિરાંદ, કોરડી હવા, મહાગડા એક્સેટ્રા રાઈટ. પૂછે કે ઈ સ્થાન જ્યાંથી સૌથી વધારે ઓકે, પૂછે કે ઈ સ્થાન જ્યાંથી સૌથી વધારે હાડકાના ઉપકરણો આપણને મળી આવેલા છે તો ઈ ચિરાંદ જે છે થશે. અહીંયાથી અમુક ઝોપડીઓના સાક્ષ્ય પણ મળ્યા છે, પણ એનું કોઈ ઇમ્પોર્ટન્ટ જે છે નથી. જુઓ, બધા જ સ્થાન પર એક વસ્તુ આપણે જે છે પોઈન્ટ આઉટ કરતા જઈએ છીએ. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, ત્યારબાદ ચિરાંદ બાદ જે છે એની પૂર્વમાં જે છે આવો દાઓજલી હેડિંગ જે છે આપેલું છે. સામાન્ય રૂપથી વર્તમાન સમયમાં આ અસમની અંદર સ્થિત છે. આ ધ્યાન રાખજો. ઓકે, અસમની અંદર શોધાયેલું સ્થળ છે. અમુક ઇતિહાસકારો એવું કહે છે કે નહીં, આ સ્થળ વિકસિત એટલું બધું છે કે એ મેઘાલય સુધી જાય છે. ઓકે, પણ મેઘાલય વાળું નથી આવતા, આપણને અસમ વાળું પૂછે છે તો આપણે અસમ વાળું જે છે યાદ રાખજો. સર આની વિશેષતા શું છે? આની વિશેષતા કાંઈ નથી, અસમમાં યાદ રાખજો એટલે કામ થઈ જશે. આગળ વાત કરીએ થોડીક કોલ્ડી હવાની અને ઠંડી હવાની વાત કરે છે. તો આ સ્થળ વર્તમાન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સ્થિત છે. ઓકે, ધ્યાન રાખજો. બોલન નદી ઘાટી છે. આ બોલન નદી ઘાટીનો એક સૌથી મોટું જે છે એ સ્થળ છે. અહીંયાથી જુઓ, સરખી રીતના સમજો. મેહરગઢ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સ્થિત છે, રાઈટ, અને કોરડી હવા ભારતની અંદર સ્થિત છે. ભારતીય ઉપમહાદ્વીપની અંદર સમજો સરખી રીતના, ભારતીય ઉપમહાદ્વીપની અંદર કૃષિનું પ્રાચીનતમ સાક્ષ્ય ક્યાંથી મળ્યું છે? તો એ મેહરગઢથી મળ્યું છે. પણ પૂછે તો કે ભારતમાંથી કૃષિનું પ્રાચીન સાક્ષ્ય ક્યાંથી મળ્યું છે? ઓકે, સવાલ સમજાઈ ગયો સરખી રીતના કે ભારતીય ઉપમહાદ્વીપ પૂછે તો શું છે અને ભારત જે છે પૂછે તો શું છે? તો એની અંદર શું આવશે? કોરડી હવા. આ કૃષિની અંદર પૂછે કયું ધાન હતું? તો જો હજી થોડુંક સ્પેસિફિકેશન, ચોખા.
ચોખાનું સૌથી પ્રાચીનતમ સાક્ષ્ય આપતું ભારતનું જો કોઈ સ્થળ હશે તો એ કોરડી જે છે એવા હશે. એ જ રીતે મહાગડા છે તો આ પણ ઉત્તર પ્રદેશની અંદર જ છે, પ્રયાગરાજમાં. અમુક લોકો એવું કહે છે મધ્યપ્રદેશમાં છે, મધ્યપ્રદેશમાં નથી, ધ્યાન રાખજો, આ ઉત્તર પ્રદેશની અંદર જ જે છે સ્થિત છે. ઓકે, નીચે જે છે આવું જરાક જુઓ શું કહે છે. હલ્લુર. હલ્લુર વર્તમાન સમયની અંદર કર્ણાટકની અંદર છે. ઓકે, અહીંયા કૃષિ, પશુપાલન અને સંગ્રહણ વગેરે જેવી વ્યવસ્થાઓ આપણને જોવા મળે છે. ત્યારબાદ એક સ્થળ છે પેયમપલ્લી. ધ્યાન રાખજો, આ વર્તમાન સમયની અંદર તમિલનાડુની અંદર તિરુપરો કરીને એક જિલ્લો છે એની અંદર સ્થિત છે. અહીંયાથી આપણને નવ પાષાણકાળ અને મહાપાષાણકાળ આ બંનેના સાક્ષ્યો જોવા મળે છે. ઓકે, જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આ આપણું સેકન્ડ પાર્ટ થયું. પહેલા પાષાણિક સ્થળ જોયું, ત્યારબાદ નવ પાષાણિક સ્થળ જોયું. હવે થોડાક આગળ જે છે એ વધીએ અને વાત કરીએ મહાપાષાણિક સ્થળની. મહાપાષાણિક સ્થળની અંદર આપણને ખાલી બે જ ઇન્ફોર્મેશન જે છે આપેલું છે. પહેલું છે બ્રહ્મગીરી, જે કર્ણાટકમાં છે. ઓકે, આ ધ્યાન રાખજો, ભૂલતા જે છે. હજી થોડાક આગળ વધીએ. આ જ બ્રહ્મગીરી છે જ્યાંથી અશોકનો એક અભિલેખ છે. ઓકે, આ થોડુંક ધ્યાનમાં જે છે રાખજો, આ ભૂલતા જે છે નહીં. અહીંયાથી નવપાષાણ અને મહાપાષાણ બંને સ્થળ મળેલા હશે, એ તમને ખ્યાલ છે. પરંતુ અહીંયા ધ્યાન રાખજો, જે રીતે આપણે કહીએ છીએ ને કે જોરવે સંસ્કૃતિ, ઝુકર સંસ્કૃતિ, ઝાકર સંસ્કૃતિ, એ જ રીતે અહીંયા એક સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિને કહેવામાં આવે છે આંધ્ર સંસ્કૃતિ. તો આંધ્ર સંસ્કૃતિની સાબિતી પણ આપણને અહીંયા જોવા મળે છે. ત્યારબાદ એક છે આદિચન્નલૂર જે છે. આ આદિચન્નલૂર વર્તમાન સમયની અંદર તમિલનાડુની અંદર જે છે સ્થિત છે. ઓકે, માનવની સાથે વસ્તુ દફન કરતું. હવે જો અહીંથી સવાલ કઈ રીતે બનશે. ભારતનું એવું સ્થાન જ્યાં, અથવા તો ભારતનું એવું દક્ષિણતમ સ્થાન જ્યાં માનવની સાથે વસ્તુ દફન કરેલી છે, તો એ આ જ સ્થાન છે જ્યાંથી આપણને જોવા મળે છે. હવે વાત કરીએ તો કે એક સ્થળ બાકી રહી ગયું છે ઇનામ ગાંવની. આ ઇનામ ગાંવ અત્યારે કામમાં નથી લાગતું, ધ્યાન રાખજો. ઇનામ ગાંવ અને મેહરગઢ એ અહીંયા કામમાં નહીં લાગે, એ કામમાં લાગશે હડપ્પા સભ્યતાની અંદર. સિમ્પલ સવાલ, હડપ્પા સભ્યતાના રચયિતા હતા કોણ? તો જ્યારે આ સવાલ કરીએ છીએ કે હડપ્પા સભ્યતાના રચયિતા કોણ હતા, તો આ કોણનો જવાબ આપણને ઇનામ ગાંવ અને મેહરગઢમાંથી મળશે. આ જ હતા એવું હું નથી કહેતો, એવું કોઈ ઇતિહાસકાર નહીં કહેશે. ઓકે, પરંતુ અહીંયાથી શરૂઆત થશે એવું આપણને કીધેલું છે. આમ ધીરે ધીરે કરતા વ્યક્તિ આખેટક ખાદ્ય સંગ્રહક અને ઉત્પાદક બનતો જે છે જાય છે. ઓકે, જ્યારે વ્યક્તિની અંદર સ્થાયિત્વ આવે છે ત્યારે કૃષિની અંદર નવી નવી વ્યવસ્થાઓની શરૂઆત કરે છે. આ એનસીઆરટીની અંદર આ ચેપ્ટરની અંદર આ મેપ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હતો, એટલા માટે તમને મેપની દરેક ઇન્ફોર્મેશન જે છે આપી દીધી. ક્લિયર છે એટલી વસ્તુ? હવે થોડાક આગળ વધીએ. જુઓ તો જરાક અહીંયા 3 બોક્સ આપેલા છે. પહેલું પુરાસ્થળ કોને કહેવામાં આવે છે? તો મેં તમને હમણાં થોડીક વાર પહેલા પુરાસ્થળની ઇન્ફોર્મેશન આપી દીધી, કોઈ ડિસ્કશન નહીં કરી. ઓકે, ત્યારબાદ જુઓ છે ઉપયોગી શબ્દ. આ ઇમ્પોર્ટન્ટ છે. આ શબ્દના અર્થ આપણે જે છે જોવાના છીએ. પહેલો શબ્દ છે આખેટક અને ખાદ્ય સંગ્રહક, જે તમને આગળ સમજાવી દીધો. સેકન્ડ પુરાસ્થળ છે. ઓકે, હવે ત્રીજું જે છે આવો ઉદ્યોગ સ્થળ. આદિ માનવ જ્યાં ક્યાંક જે છે મટકા જે છે બનાવતા હશે, ક્યાંક પાષાણના અથવા તો પથ્થરના ઉપકરણ જે છે બનાવતા હશે, આવા જે નાના નાના ઉદ્યોગ કરતા હતા એવા સ્થળોને ઉદ્યોગ સ્થળ કહેવું. જ્યાં પ્રાચીન લોકો નિવાસ કરતા હતા, રહેતા હતા, ક્યાંક જમીનની અંદર હશે, ક્યાંક ઝૂંપડી બનાવીને રહેતા હશે, આવા સ્થળોને આવાસીય સ્થળ કહેવાય. પૂરા પાષાણ કાળ ઇન્ફોર્મેશન આપી દીધી હતી આના પહેલાના લેક્ચરમાં. મધ્ય પાષાણ કાળ કહી દીધું, ભીમબેટકા કઈ રીતે સંકળાયેલું છે એની સાથે. લઘુ પાષાણ કાળ, આ થોડુંક ઇમ્પોર્ટન્ટ છે, જો સરખી રીતના અને માર્કિંગ જે છે કરજો. પહેલું જે કમ્પ્યુટર બન્યું હતું એ કવડું મોટું બન્યું હતું, અને આજે જે કમ્પ્યુટર છે એ તમારા હાથમાં છે. બસ, માનવે જે પહેલી ઉપકરણ પ્રયોગ કર્યો હતો પથ્થરનો એ ખૂબ મોટો હતો. ધીરે ધીરે કરતા આ ઉપકરણોની અંદર
થોડુંક માઇક્રો જે છે એ એનાલિસિસ થતું જાય છે. એટલા માટે ઉપકરણો ધીરે ધીરે કરતા જે છે એ નાના થતા જાય છે. તો આ એ જ નાના ઉપકરણોને આપણે લઘુ પાષાણ કહીએ છીએ. લઘુ અર્થાત નાના પથ્થરોના ઓજારોને લઘુ પાષાણ કહીએ છીએ. કૃષક, જે શરૂઆતી માનવ કૃષિ કરતો હતો, કહી દીધું કે આ કયા સ્થાન પર. ઓકે. પશુપાલક, કયા બે પાલતુ પશુ બનાવ્યા હતા, સમજાવી દીધું. નવ પાષાણ યુગ, જ્યારે વ્યક્તિ કહી શકો છો તમે ક્રાંતિની અવસ્થાની અંદર પસાર થતો હોય છે ત્યારે. અને ત્યારબાદ લાસ્ટ છે કબ્ર. આ એક વસ્તુ જે છે નથી કે સર જરાક સમજાવો. જુઓ તો જરાક અહીંયા એક બાજુ પૂરા પાષાણ છે, નવ પાષાણ છે, રાઈટ. તો મહાપાષાણનો અર્થ શું થાય છે આ જરાક જે છે સમજાવો. જુઓ, મહાપાષાણ સામાન્ય રૂપથી આપણે 1500 ઈસવીસન પૂર્વથી 500 ઈસવીસન પૂર્વમાં જોઈએ છે. આ કાળને આપણે મહાપાષાણ કાળ કહીએ છીએ. દક્ષિણ ભારતની અંદર જે પથ્થરોનો કાળ છે, આ પથ્થરોના કાળને આપણે મહાપાષાણિક સ્થળ કહીએ છીએ. આ મહાપાષાણિક લોકોએ લોખંડનો પ્રયોગ કર્યો હતો. આ ધ્યાન રાખજો. જુઓ તો જરાક સરખી રીતના ટાઈમ પીરિયડ, કદાચ તમને આ ટાઈમ પીરિયડ વૈદિક વાળો હશે, રાઈટ ને. ઉત્તર વૈદિક કાળમાં લોકો લોખંડના પ્રયોગની શરૂઆત કરે છે. જો અહીંયા પણ આપણને અમુક લોખંડનો પ્રયોગ થયો હોય એવું લાગે છે. ઓકે. અહીંયા દફન વિધિ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે માણસને દફન કર્યા બાદ એને મોટા પથ્થરોથી ઢાંકી દેવામાં આવતા હતા. એટલા માટે આ કાળને મહાપાષાણ કાળ કહેવામાં આવે. ઉત્તર ભારતની અંદર જ્યારે માનવની મૃત્યુ થતી હતી ત્યારે તેને જમીનની ઉપર જે છે દફન કરી દેવામાં આવતા હતા, રાઈટ ને. એક ખાડો ગાળવામાં આવશે, એના ઉપર માટી નાખી દેવામાં આવશે. પરંતુ દક્ષિણ ભારતમાં વ્યવસ્થા અલગ હતી. ખાડો ગાળીને તેની ઉપર માટી નાખ્યા બાદ જે છે તેની ઉપર મોટા પથ્થરોને રાખી દેવામાં આવશે. એટલા માટે એ કાળને આપણે મહાપાષાણ કાળ જે છે કહીએ છીએ. મહાપાષાણ કાળની અંદર દફન વિધિ હતી. એનું મૂળ જો કોઈ હશે તો એ ધાર્મિક હશે. આ ધ્યાન રાખજો. આ મહાપાષાણ કાળથી આપણને દક્ષિણ ભારતની ધાર્મિક વિધિઓની જાણકારી પણ જોવા મળે છે. છઠ્ઠા ધોરણની NCERTની અંદર આ ચેપ્ટર નંબર 2 છે એ પ્રિલિમ્સ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે ઇન્ફોર્મેશન આપી જે છે દીધીને. ઓકે, ચલો આગળ જે છે વધીએ. લાસ્ટ સેશનની વાત કરીએ, લાસ્ટ અથવા તો જે છે આપણું બોક્સ છે એની વાત કરીએ. તો આની અંદર નામ આપેલું છે અને તિથિ આપેલી છે. જેમ કે એક નામ છે પૂરા પાષાણ કાળ, જોઈ લો સરખી રીતના જે છે. ઓકે. ત્યારબાદ પૂરાનો અર્થ આપેલો છે, પ્રાચીન કઈ રીતે થાય છે, શું છે, એક્સેટ્રા. પૂરા પાષાણ કાળ ક્યાંથી ક્યાં સુધી જે છે ચાલે છે એની વાત કરી છે. આરંભિક, મધ્ય અને ઉત્તર પૂરા પાષાણ કાળ જે આપણે લાસ્ટ સેશનની અંદર જોયું હતું એને જોયું. ત્યારબાદ મેસોલિથ કોને કહેવામાં આવે છે એ જોયું. એટલે આ એક બોક્સ તમારે જાતે કરવાનું હશે, કારણ કે હોમવર્ક તો થોડું કરવું પડશે ને. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સેકન્ડ ચેપ્ટર હતું જેની ઇન્ફોર્મેશન આપણે અહીંયા જે છે લીધી. જો તમને આ વિડીયો પસંદ જે છે આવ્યો હોય તો વિડીયોને મેક્સિમમ લોકો સુધી જે છે શેર કરો. ઓકે. હું શરૂઆતમાં આવું નહોતો બોલતો કે ભાઈ વિડીયોને શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે. ત્યારબાદ મેં આપણા પ્રધાનમંત્રીની યુટ્યુબ ચેનલ જોઈ, તો એની અંદર આપણા પ્રધાનમંત્રી એવું કહે છે કે યુટ્યુબના આ જે છે ચેનલ જેને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. તો પ્રધાનમંત્રી જો કહી શકતા હોય તો પછી આપણે કહી જ શકીએ ને આરામથી. ઓકે, તો કોઈ વાંધો નહીં. તો બને આટલો આ વિડીયોને જે છે શેર કરજો વિદ્યાર્થી મિત્રો. હવે આજે અહીંયા સુધી જે છે રાખીએ. હવે પછીના સેશનમાં બીજા જે છે ટોપિક સાથે મળશું. ઓકે, આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.